સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। તો આજે આપણે આ ચેપ્ટરની ચોથી રીત લઈને આવી ચૂક્યા, બરોબર ને? એ તમારી રીત રહેવાની છે મૂડીકરણ કાં તો મૂડીકૃત કહેવાય। શું કહેવાય ભાઈ આને? મૂડીકૃત પદ્ધતિ। સમજી ગયા? બે માંથી કોઈ બી લખેલું હોય અને આગળ શું લખેલું હોય છે ભાઈ? ભારિત સરેરાશ। શું લખેલું હોય? ભારિત સરેરાશ, ભારિત જ આવશે, બરોબર? સમજી ગયા? તો એનું ટેબલ તમે જોઈ લો। ટેબલ તમારે યાદ કરવું રહેશે, બધા રીતમાં તમારે ટેબલ તો યાદ કરવાનું। રોકેલી મૂડી બરાબર કુલ માઇનસ કુલ દેવા, અપેક્ષિત વળતરનો દર કાં તો સરેરાશ કાં તો ભારિત। પછી મૂડીકૃતમાં ભારિત સરેરાશ ગુણ્યા 100 અપેક્ષિત વળતરનો દર અને મૂડીકૃત અને માઇનસ રોકાયેલી મૂડી। તો જો દાખલો આપણો આ રીતે રહેવાનો। તો જો સૌથી પહેલા આપણે જે ટેબલ બનાવ્યું છે આપણે, એમાં છે કુલ મિલકત અને કુલ દેવા। તો જો કુલ મિલકત કેટલી છે ભાઈ? 6 લાખ અને કુલ દેવા છે 1,40,000। તો મૂકી દઈએ આયા, જેમ આપણે કરતા હતા પહેલા 6 લાખ માઇનસ 1 લાખ, સોરી આમાં ક્યાં આવી ગયા? ચલો આ લખીશું આપણે 6 લાખ માઇનસ 1,70,000 માઇનસ કરીએ આપણે 6 લાખ માઇનસ 1,70,000 એટલે જવાબ આવશે તમારો કેટલો ભાઈ? 4,30,000। ડન આટલું? અપેક્ષિત વળતરનો જોઈ લઈએ કેટલો ટકા આપ્યો છે આપણને રકમમાં આપ્યો છે 10%। કેટલો ભાઈ? 10% મૂકી દઈએ, બાકી 10। હવે અંદર ચેક કરો સરેરાશ છે કાં તો ભારિત, તો આપણે ચેક કરી લઈએ। ઓકે, હવે જો રકમમાં તમને કીધું છે આપણે કઈ રીતે કરવાનું છે ભાઈ? ભારિત। સમજી ગયા? તો એના માટે આપણે નફો શોધવો પડશે પહેલા। આ લખો ભાર, શું લખી દો ભાઈ? ભારિત નફો। આ ટેબલ તો લખવાનું પ્લસ 2 એડ કરવાનું। તો ભાર તો આપી રીતે 1 2 3 4 અને 5 ટોટલ 15 થાય। કેટલો થાય? આ ગુણાકાર કરીએ એટલે કેટલા? 45,000 ગુણ્યા 1 એટલે 45,000। અહીં કેટલા આવશે ભાઈ? 1 લાખ। કેટલા? અહીં કેટલા આવશે ભાઈ? કરીએ આપણે 65 ગુણ્યા 3, બરોબર ને? 65,000 ગુણ્યા 3 એટલે 1,95,000। સમજી ગયા? પછી કેટલા ભાઈ? 75,000 ગુણ્યા કેટલા? 4 કરીએ આપણે એટલે કેટલા આવે? 3 લાખ। ડન? પછી 9 લાખ આપ્યા તમને। કેટલા? 9 લાખ છે, બરોબર જરા ચેક કરી લીધા, સોરી અહીં તમારે આવશે 90,000। કેટલા? 90,000 ગુણ્યા 5 કરો એટલે કેટલા? 4,45,000। સમજી ગયા? 4,50,000 એના ભાઈ ટોટલ કરી દઈએ આપણે। ચલો 45,000 1 લાખ આવશે, અને પછી 1,95,000 પ્લસ 3 લાખ અને 4,50,000 ટોટલ આવશે તમારું 10,90,000। ડન આટલું? ચલો આ મૂકી દઈએ। ઓકે, પહેલા તમારે નક્કી કરી લેવાનું આપણે સરેરાશ કે તો ભારિત, પછી તમારે ટેબલ એડ કરવાનું, બરાબર ને? તો આપણે અહીંયા શું લખીશું આપણે ભાઈ? ભારિત નફો એટલે કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર, બરાબર ને? આ 10,90,000 ટોટલ તમને કેટલું છે? 15। કેટલું? તો ભાગ્યા આપણે 15 કરી દઈએ ભાઈ, તો 72 6 6 અને 7। સમજી ગયા? અને અપેક્ષિત વળતરનો દર આપણે તમને 10%। તમને પોઈન્ટ પછી 67 બી લઈ શકો। તો આ લખીએ આપણે કેટલા ભાઈ? 72 6 6 7 ગુણ્યા 100 ભાગ્યા કેટલા ભાઈ? 10, બરાબર ને? તો જવાબ આવશે 0 0 કાપી દઈએ એટલે કેટલા? 7,26,770। બોલો હા કે ના? ચલો ચેક કરી લઈએ જરા। 72 6 6 7 સમજી ગયા? ગુણ્યા 100 ભાગ્યા 10, બરાબર? 7,26,770, બરાબર? એમ મૂકવાનું 7,26,670 માઇનસ રોકાયેલી મૂડી આપી કેટલી ભાઈ? 4,30,000। તો માઇનસ કરી 4,30,000, જવાબ તમારો આવશે 2,96,670। સમજી ગયા? ઓકે, હવે આ રીતનો દાખલો છે ને એ બુકમાં એક જ હતો। સમજી ગયા?
તો આની સાથે આપણો આ વિડીયો પૂરો થાય છે. નેક્સ્ટ રીત છે છેલ્લી આ ચેપ્ટરની છેલ્લો વિડીયો રહેવાનો છે, બરોબર ને? તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.